ઉપર જોઈને આલજો પાછા. હા હા. એ ગગા શેઠ, ગામનો હું મોટો પતંગ લૂંટણીયો થઈ ગયો છું. હવે છે ને કોઈના હાથમાં પતંગ જ નહીં આવતો. એ ગોકુળિયા, આ તો મારો પતંગ છે હો, મેં લૂંટો. એ ગગા શેઠ, એમાં બેનો ભાગ છે હો. લે કાઈ નહીં, મેં લૂંટો આમ કરીને આંબી લીધો મેં. હવે પણ તમને તેડીને મેં આ મધર કર્યા ત્યારે તમે ઈ લૂંટ્યો ને પતંગ. હા તો પછી નકર તો હું નો આમ કરીને લઈ લેત. છો ગોકુળિયા, તને કહી દઉં, ખીહેર આવે ને ત્યાં પતંગનો ઢગલો કરી દેવો, પછી વેસાતા પતંગ જ નહીં લેવાના. હા ભાઈ, વેસાતા પતંગ નો લ્યો કાઈ નહીં, મારે પતંગ વેચવા હાટું લૂંટું છું પતંગ હું. લે કાઈ નહીં, બેયને ભેગા કરવા છે પતંગ. ના ના, હું મારા ભાગના વેચી દઈશ, તમારા ભાગના ઉડાડજો. મારે તો ખીહેરમાં લૂંટવાના જ છે, સડાવવાના નથી. ગોકુળિયા હમે લાગ્યા જો ગોકુળિયા પકડ. ગોકુળિયા ગોલે જાય. એ કાકા શેઠ આવી ગયો, જો અમારા જવડામાં છે. એ દોરી મેં પેલા પકડી હો. ઉભા રહી જાઓ, જોવા દો પેલા. આ જોઈ જો. હા તે કાંઈ વાંધો નહીં, દોરી તમારી, પતંગ મારો હો. જો ક્યાં તને ફાટી જાહે. લાય દોરી. હા દોરી લઈ લ્યો. દોરી કાકો રહેજો બોલું. ભલે આગળ રહી ગયા. આ ભલે ગોકુળિયા બેયનો ભાગ જ છે ને આપણે. ના પતંગમાં કાંઈ નહીં, મેં અગાઉ ના પાડી હતી, આ પતંગમાં ભાગ નહીં એમ. હાલ્યો દોરી. હા મેં એક લૂંટ્યો. આમ જવો, આ પતંગમાં બેનો ભાગ છે તે હો પાછો. લે કાઈ નહીં, તો ઈ પતંગમાં મારો ભાગ છે. લે આ તો ભાગ પાડી લીધો હવે. ના ના, તો આલે દોરી તું રાખ, પતંગ હું રાખવા. હા ગોકુળિયા બીજો આવ્યો. એ કાકા શેઠ, જલ્દી મસ્કાન દુકાન બાજુથી આગળ દોડો, હાલો જલ્દી. ક્યાં મસ્કા આવ્યો હાથમાં પતંગ? ના ના લાલુ બાપા, ફટાક્યો સડી ગયો. તો પણ મારી જે માયા દુકાને બેઠો હતો, હું પતંગ આવ્યો નથી ને માયા દોડ્યો નથી. એ લાલુ બાપા, પણ આ ખેર આવે છે તો પતંગ ચડાવવા ભેગા તો કરવા પડે કે નહીં, એટલે લૂંટું હું. એ મસ્કા, અહીંયા તારી દુકાને કેટલા પતંગ લટકાય, એમાંથી ચગાવો મને. ના રે ના, ઈ કે થોડા ચડાવવા મેં ભેગા કરેલા છે, વેચવા લાવેલો છું ઈ. વેચવા લાવેલો છો? તો મસ્કા, આ વર્ષે આપણે પતંગ લૂંટવાના જ નથી થતા. હા લાલુ બાપા, હવે તમારી ઉંમર થઈ ગઈ ને, એટલે હવે તમારા હાથમાં પતંગ ન આવે, એટલે હવે પતંગ તમારે ન લૂંટાય. આ તમે હારો નિર્ણય લીધો લ્યો. હે મસ્કા, એમ નહીં તો હવે ગામમાં પતંગ લૂંટણીયા હે કે ને બે, એમ કોઈના હાથમાં પતંગ જ નથી આવવા દેતા. હા તો પણ આપણે ખણિયાથી લૂંટાય ને. હે મસ્કા, એની આગળ કવડા ખણિયા ખબર હે? થાંભલા જેવડા ખણિયા છે એની આગળ. એવું તો કોણ લૂંટણી આવ્યું? તને જ ખબર નહીં? હવે ગગા શેઠ ને કુકુરભાઈ કરી નાખ્યું સાલે એમને લૂંટવાનું. હા કાલનું મસ્કા, દી ઉગેમાં માંગુ નાખતો હોય, મારું ખણ્યું છે, મારું ખણ્યું છે, ઉવાય નથી દેતા. હા લાલુ બાપા, હવે તો તમારે છે ને ખેર ઉધી રહેવાનું છે. રોજ કુકડા ની જાગે ને ઈ પેલા છે ને ઈ કામ 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 કરી દેકારો કરશે. જોજો લ્યો, ખણિયા હાટું, પતંગ હાટું, દોરી હાટું, રીલ હાટું ને એનું હવે આખો દી છેલ્લું થશે હમણાં. કવડા ખણિયા છે, થાંભલા જેવડા. એ લાલુ બાપા, પણ આપણે કઈ થોડી ઓછી માયા છે, આપણે છે ને ટાવર જેવડા ખણિયા બનાવી તો. ટાવર રેખા? હા હે મસ્કા, આપણા હાથમાં આવે ને તો મસ્કા એને ઉસું કેમ કરશું? કરીંગ થી. તો હવે બેટ ને હવે ક્રિંગ લાવવું પતંગ હાટું. આ તો મેં તમને મારો વિચાર કીધો ખાલી. હા આવો વિચાર લઈને બેઠે. એ લાલુ બાબા, કેટલી દોરિયા પતંગ આવ્યો, એવું લૂંટતા હું. એ મસ્કા તું બેઠ, હું લૂંટતા હું. હે બોલો લ્યો, હમણે તો પતંગ લૂંટવા ના પડતા હતા, અને પતંગ આવ્યો તો મારી મોર થઈ ગયા. ઉભા રહો, હું આવું છું. પતંગ પાછો મારા હાથમાં હતો અને મારા ઇલાકા બાજુથી આવેલો હતો પતંગ. એ મસ્કા, ઇલાકા કૂતરા ના હોય. બાજુના ગામમાંથી ખીચડ ખાઈ અહીંયા ક્યાંથી આવ્યા? અમે ખીચડી ખાઈને લૂંટવી. એના ગામમાં પતંગ નથી ચડાવતો, એટલે આપણા ગામમાં લૂંટવા આવ્યા. એ તમારા ગામમાં જવાલો આનથી ઉપડો. ઉપડો, અહીંયા આવતા ને હવે. હા હા, અમારો લોકો છે આ. લાવ આપડા ભાગો શાયરી નો. બાપા ખાંજો બાપા. હાલ બસ કરી જો. હાલો નીકળો, આવ્યા નથી. હવારના પતંગ લૂંટવી છે, ક્યાં તો આવી ગયા. લ્યો, એક પતંગ જોયો નથી, ક્યાં તો દોડા દોડ. પણ આ પતંગ અમારા ઇલાકામાં આવેલો હતો. હા તમારા ઇલાકા છે ને ઈ તમારે આગળ રાખો ને, અહીંયા પડે ને તો તમારો પતંગ બહાર નીકળે ને એટલે અમારો પતંગ થઈ જાય. નીકળો આનથી. કીધું છું ને મેં, હાથમાં કોઈ નથી આવવા દેતા પતંગ. એ જાવ જાવ, બીજો પતંગ આવે ને પેલા નીકળી જાવ તમે. હાલો ઉપડો. ભાઈ આવ્યા અહીંયા કેજે. લે પતંગ જોતો, હાલે 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 પતંગ આપો. વરે ભરે ભરે હો. હે કાકા શેઠ, હાલો હાલો આપણે આમ જઈને બેસી. એક પતંગ જ નહીં હાથમાં આવવા દેવાનો ને. બેઠો કાકા શેઠ.
તો મારા બે પતંગ છે હો. એ ગોકુળિયા આપણે બેનો ભાગ નહીં. ભાગ નહીં કાકા શેઠ, જે લૂંટે એનો પતંગ હો. હા તો એક મારો પતંગ છે હો. હા તો કાંઈ વાંધો નહીં. હા. હે કાકા શેઠ, ઓલા બે હતા ખીસડ ખાયા, ઈ ક્યાંથી આવ્યા? કોને ખબર ગોકુળિયા બાજુના ગામમાંથી આયા લૂંટવા વળી આવે બોલ. તો મસ્કો કહેતો હતો એના ગામમાં પતંગ નથી ઉડાડતા એટલે લૂંટવા આવ્યા છે ઈ. એ સારું કર્યું હો, તે તગડી મૂક્યા નહીં નકર આપણા હાથમાં પતંગ નો આવવા દે. હા નકામાં ઝપાઝપી કરવી દેખાતો પતંગ ફાડ નાખે. હા. એટલે જ કીધું નીકળો તમારા ગામમાં, અહીંયા એમસીબી લૂંટવા વાળા નહીં પાછા આવે. હે ગગા શેઠ, ઓલો એક પતંગ ફટકે જાય છે, ઈ જાવું વાહે. હાયલા ગોકુળિયા. હે ગગા શેઠ, ઈ બીજા ગામમાં નહીં પડે ને એટલો ઊંચો છે. ભલે ને બીજા ગામમાં ધોડીને પૂગી જાશું. હા તે કાંઈ વાંધો ના લો. હા છોડવો ને બોલ. હે મસ્કા, હું વિચાર કરે છો? એ લાલુ બાપા આપણા ઇલાકામાંથી પતંગી પાછી ગયો બરોબર. હાલો પતંગ નો દે તો કઈ વાંધો નહીં, પણ આ પતંગ કપાઈ દોરી તો પાછી દેવી જોવે કે નહીં આપણને? હા હો મસ્કા, દોરી એના પાછી દેવી પડે. તો દોરી નો દીધી એમ, પતંગ તો લઈ ગયા, દોરી લઈ ગયા હારું આય. અને બાકી રીતે ઓલા બે કોક નવા લૂંટણી આવ્યા હતા બાજુના ગામમાંથી. હા એના ગામમાં સટ્ટા ને ત્યાં આવ્યા લૂંટવા. તો કેમ આવશે આપણા હાથમાં પતંગ ઈ ના સમજાતું. કેવા લૂંટે છે તો પોરો ખાતા લાગે. એ લાલુ બાપા ઈ તો શું આ પતંગ લૂંટેલા છે ઈ મૂકીને ક્યાંક ગયા બીજો પતંગ લૂંટવા. હે મસ્કા, લાલુ બાપા ઈ ભલે પતંગ લૂંટવા ગયા પણ છે ને ઈ પતંગ જ્યાં પડ્યા ને ઈ આપણે લઈને જવી તો. હા મસ્કા, ઈ ઘરે ઈ પતંગ હે ને આપણે લઈને વી ગાય. આપણને પતંગ નથી આપતા કા? હે ગગા શેઠ, હવે પતંગ નહીં હાથમાં આવે હો. એ ગોકુળિયા ઈ પતંગ હારો છે, ઈ તો લૂંટવાનો જ છે. હે ગગા શેઠ, દોડી દોડીને થાકી જાવું એની કરતા પાછા વયા દેવી. એ ગોકુળિયા હવે નહીં થાકીએ, કેમ? ગાડી લઈને જઈ યાર. જો સાવી છે જોઈ દો. હા એ ગાડી લઈને વાહે દોડવી ઈ વાત હાચી ગગા શેઠ. હાલે તું પતંગ લૂંટજે, હું ગાડી હાંકું. હાલ હા હા હાલ બેસી જા. હા કરો સલુ. તું બેસ તો ખરા. સલુ થાહે. નહીં થાય કિક માર. હા હા સેલપ છે ગગા શેઠ, હું ઘાણી કરો. હે મસ્કા, કેવા પતંગ ની વાહે ગયા નહીં? ભલે ને ગયા ઈ આપણે આડું પતંગ લૂંટે છે. ઈ લૂંટી લૂંટીને ભેગા કરશે ને અને આપણે છોડીને વ્યૂ જવાનું. હા કે કેટલા છે? 1 2 ને 3 છે. 3 છે એટલે 2 મારા અને 1 પતંગ તમારો. હે મસ્કા, બે પતંગ મારે ને એક પતંગ તારો. ના રે ના, તો એક કામ કર્યું 5 દી પછી આપણે ભાગો છૂટો કરશું, જેને જેટલા ભાગમાં આવે ને એટલા એને લઈ લેવાના બરોબર. હા તે એમ કરશું. હાલો હાલો આપણે ભાગી હાલો. એ ગોકુળિયા હા ગગા શેઠ, ગાડી બહાર પડી ગઈ. હું થયું? હે ગગા શેઠ, પતંગ જોવો ઢબ્બા થઈ ગયા હો હવે. પણ પેટ્રોલ ખૂટી ગયું. આલ્યો ખણ્યું ધોવા દેતા. હવે ઈ ગોળી ગાડી પડી, હાલો જલ્દી પતંગ વયા જા હાલો. હાથમાં. એ પકડ લે ગોકુળિયા પકડ. બા, ચડતા નહીં કોઈ. એ બાય બાય. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. એ કિશોર સાયા, ઉભા રહ્યો તો. ઉભા રહો, ઉભા રહો. તમને એક ફેરી કીધું તમારા ગામમાં જઈને લૂંટો પતંગ, તો અહીં અમારા ગામમાં શું કરો છો? પેલા ગામમાં હું લખ્યું જો તો વાંચો તો. કિશોર ખાયા. કોનું ગામ. ગામ છે? એ ગગા શેઠ, આ તો આ લોકોનું ગામ છે. આયા ફેર ઢોલાવી લઈને વી આવ્યો. પણ મેં તમને કીધું શું ખરું, પતંગ ફટકે સડી ગયો છે, બીજા ગામમાં જઈને પડશે. હા ભલે ભલે સમજી લેવી. લાવો એમે પતંગ લૂંટો લાવો. પતંગ નહીં, પતંગ નહીં. ત્યાં તમે શું કીધું તું? કિશોર ખાયા. ગામ કોનું નીકળો. હે? તમારું. હા તો હાલો. ભાગો. ભાગો પડશે, આગળ ભાઠા પડશે, હાલો. હા તો દોરી આપી દે. કાંઈ નહીં, નીકળો, તમે એટલે શું ભાઠા કીધું? લાવશે સીધા. ભાગો, હવે તમે ભાગો. નીકળો, હાલો. હા, ગામમાં. જાવી છે ભાઈ. આવો અમારા ગામમાં ભાઠા ન પાડું તો કાંઈ નહીં ને. તમે આવો. આવો. થાકી ગયા ગગા શેઠ, બાજુના ગામમાંથી હાલીને આવ્યા ત્યાં. પહેલા તો શરૂઆતમાં સારું કર્યું, આપણને ગાડી મળી ગઈ. હા એ ગગા શેઠ, આપણે ગાડી તે પેટ્રોલ ખાલી થઈ ગયું, બાજુના ગામમાં મુકતા આવ્યા. ગોકુળિયા ગાડી વાળા ભાઈ ક્યાં ખબર છે આપણે ગાડી લઈ જઈએ. હા એ વાત હશે, આપણે રસ્તામાં પડી થી લઈને ગયા, બાજુના ગામમાં પહોંચી ગયા, પણ હાલીને પગ દુખી ગયા હો, વળતા આવ્યા ને પાછાથી. ગોકુળિયા લાય હવે મને ભૂખ લાગી, લાય મારો પતંગ. હા તો પતંગ જોઈને પડ્યા ગગા શેઠ, લઈ લ્યો તમારો પતંગ. મારે તો હજી લૂંટવા છે, 2-3 હજી લૂંટીને પછી હાંજી ઘરે આવું હું તો. તું બેસ ગોકુળિયા. હા તો રાવ. એ ગોકુળિયા હા ગગા શેઠ, પતંગ. પતંગ અહીંયા ધૂળમાં ડાટ્યા મેં. એ ગોકુળિયા ઉપર જ બેસી ગયો ને ક્યાંક.
ક્યાં જા પતંગ કોને ખબર કે છે મેં તો ઉપર ધૂળ નાખી હતી. જોયું ને ભાઈ એક પતંગ લૂંટવા ગયા ને ત્યાં બીજા 3 પતંગ છોરાઈ ગયા.